જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્ત નાગરિકોને સહાયરૂપ થવા માટે તાલુકા પંચાયત દ્વારા કેસડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું। તાજેતરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે જે પરિવારોને નુકસાન થયું હતું તેવા લોકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી। તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડના હસ્તે અસરગ્રસ્તોને ચેક અર્પણ કરવામાં આવ્યા। આ સહાય મુખ્યત્વે એવા પરિવારોને આપવામાં આવે છે જેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અથવા જેમના પશુધનને નુકસાન થયું હતું। આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના વિવિધ ગામો જેવા કે જંત્રાલ, વેડજ ગામ, રૂનાડ, કોરા અને માલપુરના અનેક અસરગ્રસ્તોને આવરી લેવામાં આવ્યા હતા। આ ગામોના નાગરિકોને સહાયરૂપ થઈને તાલુકા પંચાયતે સંવેદનશીલતા દાખવી છે અને આ પ્રસંગે કોરા ગામના એક વ્યક્તિનું ઘર પડી ગયું હોવાથી તેમને પણ વિશેષ કેશડોલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો। आज रोज जंबूसर तालुकाना चित्रा मुकामे भारे वरसादना कारणे नवीनगरी विस्तारमां पूરના पाणी આવી ગયેલા, જેના કારણે કુલ 197 લોકોને આપણે સરકારી શાળામાં શિફ્ટ કરવાની એક ફરજ પડેલી, જેના સંદર્ભે આજે આપણે કેસ્ટોલની એક સહાય સ્વરૂપે ચૂકવણી કરી છે, જેમાં કુલ 197 લોકોને 58,176 રૂપિયાની સહાયની આજે ચૂકવણી કરી છે। જ્યારે જંબુસર વિસ્તારમાં કોરા અને વેડજ ગામોના પશુ માલિકોનું વીજળી કે પૂરના કારણે જ્યારે ભેંસોનું મૃત્યુ પામેલું, તો એવા 4 લોકોને આપણે 1,32,500ની સહાય ચૂકવી છે। જ્યારે વિવિધ ગામોના જે મકાનો તૂટી પડવાના જે ઘટનાઓ બની, તો એના કારણે કુલ 35 લોકોના મકાન તૂટી પડેલા, જેમાં અંશતઃ કે સંપૂર્ણ મકાન તૂટી પડેલા। એ બધું મળીને આપણે કુલ 35 લોકોને 6,82,676 રૂપિયાની આજે સહાય ચૂકવી છે। હું કોરા ગામનો રહેવાસી સુખદેવ માનસુ પરમાર, મારું ઘર 5 દિવસ પહેલાં અતિ વરસાદના કારણે સંપૂર્ણ ધરાશય થતાં સરપંચ શ્રી પતિ હર્ષદભાઈને જાણ કરતાં તાત્કાલિક દોડી આવી સંપૂર્ણ ચકાસણી કરી ફોટા પાડી તાલુકા પંચાયતને જાણ કરેલ ને મને આજ રોજ મારું ઘર બાંધવા માટે સરકારશ્રી તરફથી સહાય અર્પણ કરેલ, ચેક અર્પણ કરેલ છે।